બનાસકાંઠાના દાંતીવાડાના વાઘરોળ ગામ નજીકથી યુવતીનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ આચરવાનો મામલે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। તાલુકાના વાઘરોળ ગામની દૂધ ભરવા જતી છોકરી પર બે શખ્સોએ યુવતીનું અપહરણ કરીને યુવતીને કારમાં બેસાડી ગઢ વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પોલીસે 500 થી વધુ સીસીટીવી ફૂટેજને જોયા બાદ આરોપી ઝડપી લીધા છે। પોલીસે આ બંને આરોપીઓનું દાંતીવાડા ખાતે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેને લઈને ગુનેગારોમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસનો ભય રહે છે। 2024ના રોજ દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોળ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઇસમોએ દુષ્કર્મ કર્યાની પોલીસને માહિતી મળતા પોલીસની તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાય છે। આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી, એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્સની ટીમને બી અમે ઘટનાસ્થળે મોકલી આપીએ છીએ। ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં, પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકોએ અથાગ મહેનતથી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા, પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે।